જ્યારે તમે કોઈ પણ સારા કાર્ય માટે બહાર નીકળો એટલે લોકો તમારી વાહવાહી કરે, લોકો તમને બિરદાવે, લોકો તમને અભિનંદન પાઠવે, લોકો તમને સ્ટેજ ઉપર ચડાવીને ફૂલને હાર તોરા પહેરાવે. પણ એ જ બધા લોકો ખરેખર મુશ્કેલી હોય, તકલીફ હોય અને ખરાખરીના જીવનમાં ખેલ હાલતા હોય તો બાજુમાં ઊભાઈ ના રહીએ. આ બહુ કડવી વાસ્તવિકતા છે ને. હું તો રોજે જોઉં છું કે જ્યાં સુધી દૂધતી ગાય હોય ત્યાં સુધી લોકો ખીલે બાંધે, પછી એને છોડી દે. એ માણસનું એવું થઈ ગયું છે કે જ્યાં સુધી માણસને માણસની જરૂરિયાત હોય, મતલબ હોય, કંઈક સ્વાર્થ હોય ને એમાંથી કંઈક લઈ લેવાનું હોય, ત્યાં સુધી એની વાહવાહી થાય, ભાઈ ભાઈ થાય, જય હો થાય. અને પછી તમારો મતલબ પૂરો થઈ જાય, તમારો સ્વાર્થ પૂરો થઈ જાય, તમારી કંઈ કામનું ન રહે એ વ્યક્તિ, અને એને તમારી જરૂર પડે તો કોઈ આ સમયમાં પડખે ઊભું ન રહે. અત્યારે સ્ક્રોલ કરતા કરતા મને મોરબીનો વિડીયો આડો આવ્યો ગઈકાલે. મોરબીમાં એક કિયા ગાડી સળગી. અજયભાઈ ગોપાણી કરી અને ભાઈ છે એ બિચારા ગાડીમાં સળગી ગયા. એટલે પહેલાં તો એ દિવ્ય આત્માને મા અમર શાંતિ અર્પે. પણ હજી ગમે એટલા લાઈવ કરશું, ગમે એટલા રાડું દેકારા કરશું, ગમે એટલા બરાડા પાડશું, જે સ્વાર્થની એક દુનિયામાં જીવી રહ્યા છે ને એને કોઈ ફરક નથી પડતો. પણ કદાચ એ કોકને લાઈવથી કોકને થોડીક કર્મની કે પોતાના જીવનના ઓલા રસ્તાઓની બીક લાગે ને કે સાલું આપણી નજર સામે કોઈ મોતના મુખમાં ધકેલાતું હોય ને તો આપણે ધરતી પર માણસ થઈને જૈનમાં છીએ, રાક્ષસો થઈને નહીં. એટલે મેં વિડીયો જોયો ને મારાથી રહેવાનું નહીં. મેં કીધું હવે છે ને એક ઈ બાબતે લાઈવ કરવું હતું ને એક ઓલા એક પાલિતાણા આશ્રમમાં દેવી અંશુ બંસલ કરીને બેનનો વિડીયો વાયરલ થયો છે. મારે ત્યાં આશ્રમમાં વાત થઈ એટલે એ બાબતે થોડીક ચર્ચા કરવી હતી કે ખરેખર સોશિયલ મીડિયા અને ટેકનોલોજીમાં આપણે એટલા બધા આંધળા અને ગાંડા થઈ ગયા છીએ કે જ્યાં ત્યાં જેનો તેનો વિડીયો ઉતારવામાં એટલા બધા માહિર થઈ ગયા છીએ. પણ જે માણસ મુશ્કેલીમાં છે, તકલીફમાં છે, જે તમારી પાસે મદદ માગે છે, એની માટે સમય નથી. હવે એ ભાઈ બિચારા કાલ ગાડીમાં જ્યારે અંદરથી ધુમાડા નીકળ્યા, મેં તો પેલું સીસીટીવી ફૂટેજનો વિડીયો છે જોયો કે પાછળથી ગાડીમાં આગ ને ધુમાડા દેખાતા હતા. તો અંદરથી એને ગાડીમાં કાચમાં ધુંબા મારવાના પ્રયત્ન કર્યા હશે, અંદરથી એને રાડું દેકારાઈ કર્યા હશે, અંદરથી એને એવું થતું હોય છે કે મેઇન હાઈવે ઉપર હું છું તો કોક મને આમાંથી બાયણે કાઢી લે. એટલા બધા વાહનોની અવર જવર થતી હતી નાના મોટાની. એક માણસને સાલો એવો વિચાર ન આવ્યો કે હું માણસ તરીકે આ પૃથ્વી પર અવતરો છું અને આની જગ્યાએ હું કે મારું કોઈ પરિવારનો સભ્ય હોત તો શું હાલત થાત એમ. એટલે મારી દ્રષ્ટિએ તો છે ને અત્યારના સમયમાં આ ધરતી ઉપર માણસાઈના નામે ભગવાને માણસ તરીકે મોકલા છે આપણને. આપણે છે ને રાક્ષસ કરતાંય બદતર જીવન જીવીએ છીએ કે આપણને એટલી દયા નથી આવતી કે આટલી મોટી હાઈવે ઉપર ગાડી હળગે છે, અંદર કોઈ છે કે નથી જરાક જોઈએ. એની બાજુમાંથી નીકળે છે, લોકો જોવે છે, પોતપોતાની મસ્તીમાં ગાડી ચલાવીને જાય છે. પણ એક માણસને એવું ન થયું કે આપણે 2-5 જણા ભેગા થઈ અને ગાડીની આજુબાજુમાં જઈને જરાક, કારણ કે ગાડી એટલી બધી બ્લાસ્ટે નહોતી થયેલી, હજી તો ધુમાડાની શરૂઆત જ થઈ હતી. પણ છતાંય આટલું બધું સ્વાર્થી આપણે કેમ થઈ શકીએ કે આપણી નજર સામે કોઈ મોતના મુખમાં ધકેલાય છે તો આપણને એમ જરાય દયા નામની ચીજ નથી, લાગણી નામની કે અંદર કોઈ છે કે નથી કોઈ. અંદર ઈ માણસને કેટલી અપેક્ષા હશે, અંદર ઈ માણસ ગુંગડાતું હશે, ધૂંધવાતું હશે, બળતું હશે તો એને એટલી તો આશા હશે કે હું મેઇન હાઈવે ઉપર છું, મેઇન રોડ ઉપર છું, કોક મને આમાંથી બાયણે કાઢશે. અને કોક એકાદો ભરનો ફાડ્યો નીકળો હોત ને તો એ વ્યક્તિ બિચારું અત્યારે જીવતું હોત. આજે જેમ આપણે ઘર પરિવાર લઈને બેઠા હોય ને ઘરે રાહ જોતા હોય ને, આપણા બાળકો રાહ જોતા હોય, ઘરવાળી રાહ જોતી હોય, મા બાપ રાહ જોતા હોય, એમ એને એની ઘરે એના ઘરવાળા મા બાપ અને બાળકો રાહ જોતા હશે. એટલે શરમ આવે સાલું કે સોશિયલ મીડિયામાં વાહવાહી ને ભજન ને સત્સંગ ને કથાઓ ને તમે જોવો તો ધર્મના નામે કેટલું બધું આપણે સંસ્કારોની વાતો કરીએ, કેટલા બધા પ્રચારો કરીએ, કેટલી બધી લાગણીઓની, પ્રેમની, ભાવની, ભજનની, સેવાની વાતો કરીએ. અને એક વ્યક્તિ જ્યારે આપણી નજર સામે ગાડીમાં હળગી રહ્યું છે, બળી રહ્યું છે, અંદરથી હું એને રાયડું દેકારા નહીં કર્યા હોય
કે મને આમાંથી કોક તો કાઢશે, કોક તો મારો અવાજ સાંભળશે. એને પોતાના જીવને બચાવવા માટે હું અંદર કઈ એને ધમપછાડા નહીં કર્યા હોય. શરમ આવવી જોઈએ, શરમ. કે આપણે હજી ટેકનોલોજીના યુગમાં એટલા બધા આપણા પોતાના જીવનમાં સ્વાર્થમાં અને મતલબમાં ઊંડા પડી ગયા છીએ. નથી દેખાતું તો સમજા, પણ વિડીયો ઉતારવામાં અને બીજી વસ્તુ જે થઈ રહ્યું છે એ જોવામાં એટલા બધા મશગુલ થઈ જઈએ છીએ કે કોક એક જિંદગી આપણી નજર સામે મોતના મુખમાં ધકેલાઈ ગઈ, પણ કોઈને એટલો વિચાર ન આવ્યો કે આપણે આ ગાડીમાં આજુબાજુમાં મોટા વાહનો નીકળતા હતા, શું એની પાસે એવા કોઈ અરે પાણા મારીને માણા કાચ કાઢી નાખે. એટલે ખૂબ દુઃખ થાય કે સાલું આપણે જ્યારે લાઈવ કરીએ ત્યારે લોકો કેટલી બધી વાહવાહી કરે, કેટલી બધી જય હો કરે, કેટલી બધી કમેન્ટો કરે, તમને સ્ટેજ ઉપર ચડાવે ને હાર તોરા પહેરાવે ને તમારી નામનાઓમાં પાટિયા લગાવે. ખરેખર તમે મુશ્કેલીના સમયમાં હોય ને તો એકેય દેખાય નહીં ભડના દીકરા. એટલે જ્યારે હું તો ઘણી વખત લાઈવમાં કહું છું, ઘણી વખત રૂબરૂમાં સત્સંગ બેઠા હોય ને તોય કહું છું કે હું કોઈ ઉપર ભરોસો ના કરું, અને એમાંય જે મોઢે મીઠા હોય ને એનો તો ન જ કરું સાવ. કારણ કે જેવા દેખાય છે ને એવું વાસ્તવિક જગત નથી. આ જીવ બળી ગયો કે સાલું આટલા લોકો નીકળે છે, એ માણસે પોતાના જીવને બચાવવા માટે કેટલાય પ્રયત્નો નહીં કર્યા હોય. અંદરથી ધુમાડા નીકળતા હોય છે, અંદરથી ગુંગળાતું હોય છે, એને કેટલી અપેક્ષા છે કે રોડ ઉપરથી કોક વ્યક્તિ તો મારો અવાજ સાંભળશે ને મને આમાંથી બારે કાઢશે એમ. કઈ નહીં ઉર્વશીબેન, મોરબી કાલે રોડ ઉપર એક અજયભાઈ ગોપાણી કરીને કિયા લઈને નીકળ્યા હશે, એની ગાડી હળગી. ગાડી એટલી બધી શરૂઆતના સ્ટેજમાં તો સીસીટીવી ફૂટેજ પ્રમાણે હળગતી હોય એટલી દેખાતી નથી, ધુમાડા ડિક્કીમાંથી નીકળતા હોય એવું દેખાણું. તો એની પાસે ઘણો આજુબાજુમાં ઇન બિટવીન ધુમાડા જ્યારે ગાડીમાંથી નીકળતા હતા ત્યારે કેટલી ગાડીઓ નીકળતી હતી. જો એમાંથી એક વ્યક્તિએ પહેલ કરી હોત ને તો એ વ્યક્તિને એમાંથી જીવતા જીવ પછી ચારેય બાજુથી વિડિયા ઉતારો ને મીડિયા બોલાવો ને ફોટા પાડો ને એમ્બ્યુલન્સો બોલાવો ને ફાયર બ્રિગેડ બોલાવો ને હું કામનું પણ. ત્યાં હયાત એટલા 25-50 જણા એટલી ગાડીઓ નીકળી હતી તો એ હું 25-50 માણા ભેગા થઈને ગાડીમાંથી બહાર કાઢી શકે એમ નહોતા કે એવી કઈ બુલેટ પ્રૂફ તો કાચી ગાડીમાં હશે નહીં કે નાના એ પાણા મારે કે ધોકા મારે ગાડી તૂટે નહીં એમ. એટલે શરમે આવે છે, દુઃખે થાય છે કે માણસાઈ દિવસે ને દિવસે છે ને કોઈનો ભરોસો કરવા જેવું નથી. સાલું બાજુમાં બેહવા વાળા, એક થાળીમાં જમવા વાળા તમારે છાપરે ચડાવી અને તમારી જય હો કરનારા એ મુશ્કેલીના સમયમાં છે ને તમને ઉલારીઓ કરું ને પાટું મારીને વયો જાય. એટલે જીવનમાં એવા 2-4 વ્યક્તિઓને રાખવા, અને 2-4 વ્યક્તિઓ તમને મળી ગયા હોય ને તો એને હાંચવી લેવા આખી જિંદગી. કારણ કે હવે આવનારા સમયમાં તમારા પોતાના હોવા, તમારા પોતાના દેખાવા ને તમારા આજીવન રહેવા આવા માણસો મળશે જ નહીં. અને જો કોઈના લિસ્ટમાં એવા 2-4 વ્યક્તિ હોય ને તો આ જીવન એને હાંચવજો. મને તો રૂવાડા ઊભા થઈ ગયા ને લોહી ઉકળી ગયું કે હાડું માણસ આટલું બધું સ્વાર્થી કેમ થઈ જાય કે નજર સામે એક માણસ નામનો જીવ છે એ હળગે છે આપણી નજર સામે, તો આપણને શરમ આવી જોઈએ ને દુઃખ થવું જોઈએ કે કોકનો બાપ છે, કોકનો ઘરવાળો છે, કોકનો દીકરો છે. આ જોવાનો આ ખેલ નથી. આપણું પોતાનું અંગ ત્યાં હોય તો કેટલી આપણને વળતરા થાય ને કેટલી પીડા થાય. એમ ત્યાંથી નીકળનારા એ કોઈને એમ ન થયું કે અમે માણસ તરીકે આ ધરતી ઉપર આવ્યા છીએ, માણસાઈ જેવું કાંઈક નિભાવીએ. એટલે સોશિયલ મીડિયા ઉપર બોલવું, લખવું, વાહવાહી કરવી, અભિનંદન પાઠવવા, હાથોરા પહેરીને સ્વાગત કરવા, એ દેખાડાના દંભી થી હું તો બહુ આઘી વ્યક્તિ છું. એટલે હું કડવી લાગુ ને જેને લાગુ એને મને કઈ ફેરાઈ નથી પડતો, કેમ કે મારા જીવનની વાસ્તવિકતા મને ખબર છે ને મને ખૂબ ગૌરવ છે મારી જાત ઉપર કે ખરાખરીના ખેલમાં કોઈ ના હોય ને ત્યાંથી આપણે ઊભા રહેવું, અને આપણે ઊભા રહીએ જ છીએ જ્યાં સુધી શરીર સાથ આપે ત્યાં સુધી. પણ હાડું એવું થાય કે આવું સમૂહનું કાર્ય જે હોય કે રોડ ઉપર પબ્લિકની વચ્ચે આવા બનાવો બનતા હોય તોય માણસ ખીખી કરતા પાછા એમ કે જો ઓલું બળે વિડીયો ઉતારવામાં જાય. પણ એમ એકેયને એમ દયા ન આવી કે બધાય ભેગા થઈને આ વ્યક્તિને બાયણે કાઢી લઈએ કે એક જીવ બચાવી લઈએ. અને આમ વેન્ટિલેટર ઉપર હોય ત્યારે આપણે ભગવાનને પ્રાર્થનાયું કરીએ કે ભગવાન બચાવી લેજે ને આના માટે પ્રાર્થના કરો ને આ કરો ને તે કરો ને. એટલે એવો દંભી દેખાડાનો પ્રેમ અને એવી પ્રાર્થનાઓ કરતા ખરેખરીના ખેલ હોય ને જ્યાં જરૂર પડે ને ત્યાં ઊભું રહેવાય.
મારો જીવ બળી ગયો. પછી તમે બધું પતી જાય પછી તમે અહીંયા 5 કલાક ઉભા રહ્યો ને તોય મતલબ નથી. ચારેય બાજુથી કદાચ ઝૂમ કરીને વિડીયો ઉતારો ને એનો કોઈ મિનિંગ નથી. જ્યારે તમારી જરૂરિયાત હતી ત્યારે બધાએ આંખ આડા કાન કરી એને ભાગી જાય અને પછી પૂરું થઈ જાય પછી તમે 500 ફોન કરો સાંત્વના પાઠવવાના, દિલાસો આપવાના. એ મારા માટે તો મહેનત હું કહું છું ઘણા લાઈમાં કે છબી પાસે પછી તમે અન્નકૂટના થાળ ધરાવો કે એની વાહે તમે મેળાવડા કરો કે મંડપો કરો કે સપ્તાહો કરો કે હોનાના મેલ દાનમાં દઈ દો, બધું નકામું. હૈયાત હોય ને ત્યારે પાણીનો ગ્લાસ ન ભરી દો. એમ જ્યારે એને જરૂર છે ત્યારે ઊભા ન રહ્યો ને પછી તમે એના હગાવાલાને ગમે એટલા સાંત્વનાના ફોન કરો, ત્યાં તમે બેસણું કરો, શ્રદ્ધાંજલિ પાઠવો ને એ બધું નકામું. એટલે સોશિયલ મીડિયા ઉપર જેટલા લોકો છે ને એટલા બધાને દિલથી અપીલ છે કે ખરેખર માણસ તરીકે જન્મ હોય અને માણસાઈ જેવી ચીજ હોય ને તો આવા જ્યારે આપણી નજર સામે પ્રસંગો બનતા હોય ને તો એમાં આપણાથી થતી મહેનત કરીએ અને એને બચાવવાના પ્રયત્ન કરીએ. માત્ર વિડીયો ઉતારવાના ધંધા ન કરીએ. પબ્લિક બધી જાગૃત છે પણ પબ્લિકને છે ને પોતાના મતલબનું હોય ને એમાં રસ છે. બીજાનું પરમાર્થનું હોય કે સેવાનું હોય કે જ્યાં પોતાની જાતને ઉમવાનું હોય કે પોતાનું કંઈક ગુમાવવાનું હોય ને એમાં કોઈને રસ નથી. મને કંઈક મળવું જોઈએ, મારું શું, તો હું એમાં સામેલ થાવ. બાકી મારું કાંઈ એમાં ન હોય, મને કાંઈ મળે એમ ન હોય તો મારે ઈ આરે કાંઈ લેવા દેવાની. મારો હગો ભાઈ કેમ નથી, કે મારા મા બાપ ખુદ કેમ નથી, મારો પરિવાર કેમ નથી. મતલબનું કાંઈ છે તો મને એમાં રસ છે, મતલબ વગરનું કાંઈ છે તો મારે એમાં કાંઈ લેવા દેવા નથી. અને મારો તો એટલે મગજ છટકે કારણ કે આપણે નિસ્વાર્થ ભાવે જે કંઈ પણ કાર્ય કરીએ છીએ ને એમાં કોઈ પણ પ્રકારનો સ્વાર્થ નથી રાખતા. અને એ મારે જગતને દેખાડવાની જરૂર નથી, મારે એક મા અમરને જ દેખાડવાનું છે ને એને બધી ખબર છે. જગતમાં જેને દેખાવું એને દેખાય, ન દેખાય એને કાંઈ નહીં. પણ હા, જ્યારે આવા બનાવો બને ને ત્યારે હાડું લોહી ઉકળે કે આટલી કઈ માણસાઈ કે આટલી કઈ માનવતા નહીં કે આ સમૂહ ભેગું થઈને એક જીવ ભડભડ હળગી રહ્યો છે. ઈ જીવને કેટલી અપેક્ષા હશે, ઈ આત્મો કેટલો અંદરથી બળતો હશે કે મને કોક બહાર કાઢશે હમણાં ગાડીની, કોક મને આમાંથી ઉગારી લે, કોક મારો જીવ બચાવી લે. એમ અત્યારે પાછળ એના પરિવારના સ્વજનો છે એને અંદરથી તો એમ જ થતું હશે ને. ભરોસો ઉડી જાય જગત ઉપર ને દુનિયા ઉપર કે આ જગતમાં ખરાખરીના સમયે કોઈ ના ઉભું રહે. અને હું ગર્વથી કહી શકું એ બાબતમાં, ભલે મારી પાસે કાંઈ ના હોય પણ જ્યારે ખરાખરીનો ખેલ આવે ને મારી હાજરી કે હૈયાતી હોય ને મને ખબર પડે ને તો હું દોડીને આવું. મોત તો છે ને દરેકનું એક દિવસ છે જ, કોઈ અમરપટ્ટો લખાવીને આવ્યા નથી. પણ જ્યારે બનાવ બન્યો ને જ્યારે જરૂર છે ને ત્યારે ઊભું રહેવાનું છે. પછી બનાવ બની ગયા પછી તમે અહીંયા 25 જણા ભેગા થાવ કે 50 થાવ કે 500 થાવ કે સ્કેન કરીને ઝૂમ કરીને ફોટા પાડો કે વિડીયો ઉતારો એનો કોઈ મિનિંગ જ નથી. હું વાસ્તવિકતાની માણસ છું અને વાસ્તવિકતા તો હું ગમે એને બેહાડીને કહી દઉં કે ભાઈ આ આમ જ રહે ને આમ જ થશે. કદાચ કોઈને મારો સ્વભાવ ન ગમે, હું ન ગમું તો મારે કાંઈ કોઈની વાહવાહી માટે હું જીવતી નથી. પણ એટલું થાય કે આપણી સાથે જોડાયેલા, આપણી સાથે સંકળાયેલા, જેને આપણે આપણું પરિવાર, આપણું ગામ, આપણા મિત્ર સર્કલ, આપણા પોતાના માનતા હોય એ ખરાખરીમાં ન કામ આવ્યા તો એ જિંદગીમાં તમને કોઈ દી ક્યાંય કામ ન આવે. એમ આ બનાવ બન્યો ત્યારે આજુબાજુમાં એટલા લોકો નીકળ્યા, એટલીસ્ટ 2-5 ને એમ થયું હોત ને કે આમાં કોઈક જીવતું વળે છે એને કાઢી લઈએ તો એ વ્યક્તિ અત્યારે બિચારું બચી ગયું હોત. અને એના પરિવાર સાથે ભલે એની બધું નિમિત્ત થાય પણ નિમિત્તમાં આપણી નજર સામે બળતું હોય ને થાય ને એ નિમિત્ત ન કહેવાય, એને આપણી મૂર્ખાઈ કહેવાય. નિમિત્તથી થતું હોય એ વસ્તુ સમજ્યા કે વિધાતાના પ્રારબ્ધ કર્મના ખેલને કોઈ બદલી ન શકે. પણ નજર સામે જોઈએ છીએ ને બધું થતું હોય ને ખબર હોય કે આ ખાડો છે એમાં પડીએ છીએ, એમાં આપણી નજર સામે જે કંઈ પણ વસ્તુ બનાવ બની રહ્યો છે અને એમાં આપણે આંખ આડા કાન કરી અને પછી આપણે ભગવાનને નિમિત્ત બનાવી દઈએ તો એ આપણી મૂર્ખાઈ છે, એ નિમિત્ત નથી. હા, આ તો ઓના જેવું છે કે આપણે ક્યાંય સામેલ ન થવું હોય એટલે ભગવાનને છાપરે ચડાવી દેવાના કે એ તો ભગવાને કર્યું એમ થયું, એનું નિમિત્ત હતું ને થયું. કારણ કે તને ભગવાને માણસ બનાવીને મોકલો છે, તારે માણસની જેમ જીવવું નથી ને તારે માણસ બનવું નથી. એટલે છેલ્લો પછી આડીઓ ગાડીઓ બધું ભેગો કરીને નાખવાનો ભગવાન ઉપર કે ભગવાને બધું કર્યું, ભગવાન કરે એમ બધું થાય. પણ ભગવાને આ એટલા માણાને આજુબાજુ રોડ ઉપર મોકલાય તો જાવ બુદ્ધિ વગર ના વાને કાઢો બહારામાંથી. હા, આજના લાઈવમાં જેને મારી એને મગજમારી કરવી હોય ને એ હઈ લાવજો, તમે તમારા આ જ શબ્દો નીકળશે.
99039099 પર ફોન કરી લેજો, મને બધી જવાબ દેવાની કેપેસિટી છે. પણ મારો મગજ લોહી ઉકળી ગયું કે સાલું રોડ ઉપર બનાવ બને છે, સોશિયલ મીડિયાનો આટલો ઉપયોગ થાય છે, લોકોમાં આટલી જાગૃતતા છે, છતાંય આંખો આડા કાન કરી અને એક માણસ આપણી નજર સામે હળગી રહ્યું છે, તો કોઈને એમ ન થયું કે આપણે આને આમાંથી બહાર કાઢીએ. અને બીજું, જે એક ઓલા પાલીતાણા આશ્રમથી અંશુ દેવી કરીને, અંશુ બંસલ કરીને એક વિડીયો વાયરલ થયો છે, બહુ સરસ મજાના ભજન ગાય છે, 2-4 વ્યક્તિઓ યુટ્યુબમાં મૂક્યો છે. એ કેસની વાસ્તવિકતા છે ને, એ દીકરીના મા બાપ છે, એના મા બાપે એમની ખૂબ સારવાર કરાવી, એના મા બાપ પાસે સારવાર કરાવવાના બધા પૈસા પૂરા થઈ ગયા, અનકન્ટ્રોલેબલ થઈ ગયું. પછી સ્વેચ્છાએ એ મા બાપે એ દીકરીને આશ્રમ પર સારવાર માટે મોકલી છે. એની વાસ્તવિકતા એવી છે કે માનવ કલ્યાણ પાલીતાણા આશ્રમ છે, ત્યાં ભાઈ મારે વાત થઈ ભરતભાઈ નાકરાણી સાથે, એ બિચારા કહેતા હતા કે બેન અમારી ગેરહાજરીમાં વિડીયા બને છે, અને પછી વિડીયો જે વાયરલ થયો છે ને એની વાસ્તવિકતા એવી નથી. એ દીકરી ખૂબ ભણેલી છે, LLB કરેલી છે, ભજન પ્રેમી છે, ખૂબ ઘણું બધું નોલેજ છે, પણ કોઈ એવા ગ્રુપ અને એવા વ્યક્તિઓના રવાડે ચડી ગઈ જેને લઈને એને ડ્રગ્સની આદત પડી ગઈ, અને પછી કોઈ હિસાબે ડ્રગ્સની આદતો છૂટતી નહોતી. એટલે એના મા બાપે ઘણી બધી સારવાર કરાવી, ઘણી બધી દવાઓ કરી, ને છેલ્લે એના મા બાપનું જીવન પૂરું થઈ ગયું, એનો ઘર ધોવાઈ ગયું. પછી એ મા બાપે એ દીકરીને સારવાર માટે અહીંયા મોકલી છે. અને બિચારા કહેતા હતા કે એ વિડીયો વાયરલ થયો ને પછી અમારે ઘણી બધી લીગલ પ્રોસેસમાંથી પસાર થવું પડ્યું છે. સમાજ સુરક્ષા ખાતાના અધિકારીઓ કે અમારી પાસે આવ્યા કે તમે આ દીકરીને આવી રીતે ન રાખી શકો, ને દીકરી મેન્ટલ નથી ને તમે આશ્રમમાં એને ન ઓલું. પણ ઘણી વખત જીવનની વાસ્તવિકતા, આશ્રમની વાસ્તવિકતા અલગ હોય. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ આશ્રમ પર જઈ અને વિડીયો શૂટ કરો ને, મેં એટલે જ અમરધામ આશ્રમ ઉપર વિડીયા બનાવવાની ના પાડી કે મહેરબાની કરીને અમારા આશ્રમ ઉપર કોઈ પ્રભુજીના વિડીયા બનાવવા નહીં. અમારે જે જાહેર કરવું છે એ અમે જ વિડીયોના માધ્યમથી જાહેર કરશું. પછી અમુક લોકો એમ કહેતા હતા કે નરોત્તમ સાહેબ કેમ વિડીયો બનાવે, તો એને એટલું કહેવાનું કે નરોત્તમ સાહેબ 24 કલાકમાંથી છે ને 18 કલાક આશ્રમમાં સમય આપે છે, ઘરના પૈસા, ઘરની ગાડી, ઘરનો સમય. એટલે આશ્રમ ઉપરથી શું નિર્ણયો લેવાને એ અમને ખબર છે, અમે નક્કી કર્યા છે, એ નિર્ણયો અમે લઈએ છીએ અને એ જ લેવાના છીએ. અમરધામ આશ્રમના નિયમો મેં મારા ઘરના બનાવ્યા છે, એટલે એ ઘરના નિયમો ઉપર જ અમરધામ આશ્રમ ચલાવવાનો છે. એટલે કહેવાનો મતલબ એ છે કે આપણે સોશિયલ મીડિયાના સમયમાં ગમે ત્યાંથી ગમે એ પ્રકારનો વિડીયો બનાવીએ, પછી એક્સિડન્ટ થતું હોય, કોઈનો ઝઘડો થતો હોય, કોઈની કાંઈ પણ નાની મોટી મેટરો બનતી હોય, તો વિડીયો ઉતારીને કટકા મૂકી દઈએ, પણ ખરી વાસ્તવિકતા ખબર ન હોય. એની પાછળ કેટલાય લોકોની જિંદગીની પથારી ફરી જાય, કેટલાય લોકો ન જોઈતા લીગલી પ્રોસેસમાંથી પસાર થવું પડે, એમાંથી પોતાના પડતા કામ મૂકીને 5 દી 15 દી એની પાછળ બગાડી અને એમાંથી બહાર નીકળતા છે ને બહુ સમય વયો જાય. એટલે મહેરબાની કરી અને સોશિયલ મીડિયાનો સારો ઉપયોગ કરો. એટલે એ મને કાલે ભાઈએ કીધું, ભરતભાઈ નાકરાણીએ, કે બેન અમારા બધા ટ્રસ્ટીઓ છે ને એ બહુ ભણેલા નથી, એટલે અમને આવી બધી કંઈ ખબર ના હોય. પણ તમે જ્યારે પણ કાલ મારી પાસે એ બેનનો વિડીયો, કારણ કે કાલે મારે થોડું કામ હતું, મેં મોકલા હતા છોકરાને, હું તો નહોતી ગઈ, પણ મારે જે કાર્ય કરવાનું હતું એ કાલે પતાવ્યું મેં. પણ જે કંઈ પણ માહિતી, જે કંઈ પણ વિડીયો ઉપર ગમે એ વ્યક્તિ હોય, શેર કરો તો પૂરેપૂરી કરો, જેથી કરીને કોઈ વ્યક્તિ આપણા લીધે તકલીફમાં ન મુકાય. અને એટલે જ આ ચર્ચા કરવાનો મિનિંગ ખાલી મારો એટલો જ હતો કે અમરધામ આશ્રમ ઉપર વિડીયો કરવાની મનાઈ છૂટ એટલા માટે છે કેમ કે વાસ્તવિકતા કંઈક અલગ હોય, શૂટ કંઈક અલગ થાય, મુકાઈ કંઈક અલગ અને મેસેજ કંઈક અલગ જાય. એટલે જે પાલીતાણાનો દીકરીનો વિડીયો દેવી કરીને વિડીયો વાયરલ થયો છે, એ વિડીયાની વાસ્તવિકતા એવી છે કે ખરેખર એના મા બાપે એ દીકરીને બહુ સાચવી છે, LLB ભણાવી છે, દીકરી ખૂબ હોશિયાર હતી, પણ અમુક એવા ગ્રુપના રવાડે ચડી અને ડ્રગ્સની એને આદત પડી ગઈ હતી, સિગરેટો વધારે પીતા હતા, એને લઈને એના મા બાપે સારવાર માટે અહીંયા મોકલા છે. અને એના મા બાપે એવું કીધું છે કે મારી દીકરી સાજી થઈ જશે એટલે હું ફરી પાછી લઈ જઈશ. સાથે સાથે પાલીતાણા આશ્રમ પર 178 જેટલા પ્રભુજીઓ છે. એટલે એ બિચારા કહેતા હતા કે અમે ગામડાના વિસ્તારમાં છીએ, તો અહીંયા થોડુંક મેં પછી ડિટેલમાં વાત કરી કે તમારે પ્રભુજીને ખાવા પીવાનું કે કઈ રીતે બધું પૂરું થઈ જાય ખરું, પણ ગ્રામ્ય વિસ્તાર છે એટલે જેટલું સિટી લેવલે
આપણે રસોડા બુક થતા હોય એટલું બધું ના થાય. એટલે કોઈને પણ મદદ કરવાની ઈચ્છા થાય તો પાલીતાણા માનવ કલ્યાણ મંદિર કરીને છે ભરતભાઈ નાકરાણી, અને એનો નંબર એ મારી પાસે છે. હું એકાદી રીલ બનાવીને મૂકીશ કાં તો હું પોસ્ટ કરીશ. કોઈ પણ વ્યક્તિ ભાવનગર બાજુ પાલીતાણા બાજુ જતું હોય અથવા રહેતું હોય અને કોઈને સેવા કરવાની ઈચ્છા થાય તો 38 જેટલા બહેનું છે અને 140 જેટલા ભાઈઓ છે. લગભગ 170 થી 178 જેટલા પ્રભુજીની સંખ્યા ત્યાં સારવાર લઈ રહી છે. તો ચોક્કસ જજો અને એની મુલાકાત કરજો. ત્યાં જે કંઈ પણ મદદની જરૂરિયાત હોય એ મદદ કરજો. કારણ કે હું છે ને વાસ્તવિકની વ્યક્તિ છું ને વાસ્તવિક મારે જેને કેવું હોય એને હું ગમે એને કહી દઉં. મને કોઈની એમાં જરાય બીકેય નથી લાગતી. કદાચ મારે ક્યારેય કોઈ બાબતે કોઈ પ્રશ્નોના જવાબ દેવાના થશે તો હું સોશિયલ મીડિયાના માધ્યમથી જ દઈશ. એટલે આ બે પોઈન્ટનો કહેવાનો મિનિંગ એ જ છે કે આપણે સોશિયલ મીડિયાનો ઉપયોગ જે કંઈ પણ કરી રહ્યા છીએ ને એ સારી વસ્તુ છે. પણ જ્યારે સમયે આપણાથી જે કંઈ પણ કોઈનું સારું થાય ને એ કરવાના પ્રયત્ન કરવા. કોઈ બનાવો બનતા હોય ત્યારે વિડીયો ઉતારીએ અને એ માણસ અંદર મરતું હોય રીબાતા એક કોઈ મને બચાવશે એવી જીવવાની આશાએ, તો એવા સમયે વિડીયો ન ઉતારાય. એવા સમયે આપણે આપણાથી યથાયોગ્ય જે કંઈ પણ એને બચાવવાના પ્રયત્નો થાય પ્રયત્નો કરાય અને મહેનત કરાય. અને બીજું કે બીજી ત્રીજી કોઈ પણ પરિસ્થિતિના બનાવો બનતા હોય, રોડ ઉપર બનતા હોય, જાહેર જીવનમાં બનતા હોય, તો એવી જગ્યાએ વિડીયો બનાવીને એની મજા ન લેવાય. કારણ કે આ બધાય તમારા પરિવારમાં તમારા જીવનમાં આવા બનાવો બનતા હોય તો એને ઠરાય, એમાં કાંઈ સારો ઉકેલ લાવતો હોય તો લવાય. કારણ કે ઘણી વખત આપણા એક વિડીયોને લઈ કેટલાય લોકોના જીવન બરબાદ થતા હોય, કેટલાય લોકો મુશ્કેલીમાં મુકાતા હોય. અને ઉતારવું હોય તો વાસ્તવિક ઉતારાય. કારણ કે અડધું પડધું ઉતારી અને તમે મૂકો, પાછળ કેટલા લોકો લીગલી ઇનલીગલી સાથે સોશિયલી હેરાન થતા હોય એ જરાક જોવાય. એટલે ખાસ કોઈને પર્સનલી ઉદ્દેશીને આ ચર્ચા નથી, અને છતાંય કોઈને પર્સનલી ઉદ્દેશીને કાંઈ લાગે તો મને કાંઈ ફેર પડતો નથી. મને જે યોગ્ય લાગ્યું એ મેં કીધું. એટલે બે મુદ્દા એવા હતા કે અમરધામ આશ્રમ પર કોઈ વ્યક્તિઓએ વિડીયો શૂટ કરવાની સખત મનાઈ છે. એનું મેઇન કારણ આ, કારણ કે કોઈ પણ જગ્યાએ આપણે જઈએ, કોઈ પણ વ્યક્તિને મળીએ, કોઈ પણ પરિસ્થિતિમાં આપણે સામેલ થઈએ ત્યારે આપણે જેટલી વાર અહીંયા હાજર હોય ને એટલી વારની જ આપણને ખબર હોય. હું તો એમ કહું કોઈના અંગત જીવનમાં દખલગીરી કરવાય ના જવાય. કારણ કે તમને કેટલી ખબર હોય, તમે જેટલું સાંભળો એટલી જ. પછી એના જીવનની વાસ્તવિકતા એ લોકોને જ ખબર હોય, આપણને ન ખબર હોય કે રિયાલિટી શું છે. કોઈ તમને કહ્યું અને તમે માની લ્યો એટલું પૂરું નથી થઈ જતું. અત્યારે છે ને લોકો કહે એટલી વાસ્તવિકતા હોતી નથી, અને વાસ્તવિક છે ને એ લોકો સુધી પહોંચે ને ત્યાં સુધી 7 ગણું એમાં એડ થઈ ગયું હોય. ઠેકાણે પહોંચે ને ત્યાં તો એ રિયાલિટી કંઈ રહી જ ન હોય, કંઈક અલગ જ ચેપ્ટર આવીને ઊભું હોય. હું તો લડી શકવા સક્ષમ છું એટલે હું ગમે એને જવાબ દઈ દઉં ગમે ત્યારે. પણ અમુક ફેસબુકમાં અમુક ગ્રુપમાં એવા બહેનો એવા ભાઈઓ છે કે જે અંદર ખાને રીબાય છે, પીડાય છે, સત્ય હોવા છતાં એ બોલી નથી શકતા. આ એના માટે મેસેજ છે મારો કે જ્યારે જરૂર પડે ને ત્યારે અવાજ ઉઠાવો, જ્યારે જરૂર પડે ને ત્યારે લડી લેવું. કારણ કે ઘણી વખત કેવું થાય, ઘણી વખત ચૂપ રહેવાથી પણ ઘણું બધું સહન કરવું પડતું હોય, જે મેં મારા જીવનમાં અનુભવ્યું છે. એટલે સોશિયલ મીડિયા હોય, પારિવારિક જીવન હોય કે પછી સામાજિક જીવન હોય, ત્યાં આપણે કયા વે ઉપર જઈ રહ્યા છીએ અને એ વે ઉપર આપણે શું કરવાનું છે ને એટલી આપણને ખબર હોય એટલે ઘણું. પછી સમાજને, જગતને, લોકોને જે બોલવું હોય બોલવા દેવાનું, વિચારવું હોય વિચારવા દેવાનું. પણ આપણું અંતરાત્મા, આપણો આત્મા અને પરમાત્મા ત્રણને ખબર હોવી જોઈએ. એટલે આ મુદ્દો તો મારો છે ને અહીંયા જ જાય છે પાછો મોરબી જ અજયભાઈના કેસમાં જ, કે સાલું માણસાઈ તરીકે એકેય માણસને એવું ન થયું કે હું માણસ તરીકે જન્મો છું અને ભગવાને મને એટલો સક્ષમ બનાવ્યો છે શારીરિક રીતે, તો હાડું મારી નજર સામે એક જીવ અત્યારે અંદર ભડભડ બળે છે. મારી ફરજ નથી બનતી કે હું કાઢવાના પ્રયત્નો તો કરું, પછી નીકળે ન નીકળે. પ્રયત્ન કર્યા પછી કદાચ એ માણસ બચ્યો ન હોત ને તો એમ થાત કે દરેક લોકોએ પ્રયત્ન કર્યા હતા, હવે એનું પ્રારબ્ધ. પણ આ તો ઓના જેવું છે, બેઠા બેઠા જોવું છે
અને ભગવાન બચાવશે ને પછી એવું લખું કે એના કિસ્મતમાં એવું હશે એટલે એને એનું મૃત્યુ એવી રીતે થયું. બધે કિસ્મત ન હોય, ક્યાંક આપણું પ્રારબ્ધ ને આપણું કર્મ હોય. કર્મ વગર કિસ્મત ક્યાંય રેઢું નથી પડ્યું, નહીં તો બધા ઘરે બેઠા બેઠા માડા કરીને છે ને બધું ભેગું કરી લેત. ભગવાન કૃષ્ણએ કર્મ કર્યું છે અને એ કઈ જ ગયા છે કે કર્મથી જ તમારું જીવન છે. એટલે મને છે ને આમ ટોપિક ચેન્જ, કમિંગ સૂન બધું ભૂલાઈ ગયું. હું ખૂબ આનંદમાં હતી જગદીશભાઈ સવારથી, પણ જ્યારથી આ વિડીયો સામે આવ્યો ને ત્યારે મને એમ થયું કે જગતમાં કમિંગ સૂન અને મારી યારે 82 બહેનો છે ચલ જિંદગી જીવી લઈએ, એમાં અમે ખૂબ હસી મજાક સવારથી કરતા હતા, ખૂબ આનંદ કરતા હતા. પણ આ વિડીયો જોયા પછી એવું થયું કે આ 82 માંથી એકેય મારી નોય નીકળે. જ્યારે મારે ખરાખરીના ખ્યાલ ઊભા થાય અને જરૂર પડે ને તો અત્યારે 216 લાઈવ છે, 2,56,000 ફોલોઅર્સ છે, બીજા પેજના ત્રીજા પેજના યુટ્યુબના અને આશ્રમે બેહવા ઉઠવા વાળા અને આ 82 બહેનોનું ગ્રુપ એક 290. આ એકેય જીવનના એક મોડ ઉપર છે ને કદાચ નાય રીએ, કદાચ તો નહીં પણ સમય જ એવો છે અત્યારે આશા જ નહીં રાખવાની કોઈની. પણ માણસા તરીકે આપણને ભગવાને મોકલ્યા છીએ તો હાડું આટલું બધું સ્વાર્થી તો નહીં થવાનું હો. કર્મની બીક રાખવાની કે નજર સામે કોઈ બળી રહ્યું છે, નજર સામે કોઈ મોતના મુખમાં ધકેલાઈ રહ્યું છે, ત્યારે કોઈને કર્મની બીક ન લાગી કે હું મારી નજર સામે એક જીવ જાય છે એને બચાવવાના હું એક પ્રયત્ન નથી કરતો કે નથી એક પ્રયત્ન કરતી. એટલે સાલું ડગલે ને પગલે કર્મની બીક રાખો, કારણ કે જો તમે કોઈને બચાવવા નહીં જાઓ ને તો જેથી તમારો સમય આવશે ને તેથી ઈશ્વર તમને બચાવવા માટે નહીં આવે. જીવ ઉકળી ગયો કે આજે થોડોક પ્રયત્ન કર્યો હોત તો હસતો ખેલતો પરિવાર હારે એ વ્યક્તિ અત્યારે ભલે નાની મોટી કદાચ પરિસ્થિતિ કે નાની મોટી કોઈ એને તકલીફો હોત, પણ એક માણસ જીવનમાંથી વયું જાય ને તો જેનું એ પ્રિય હોય ને એના માટે આખી જિંદગી છે ને એ પૂરી થઈ જાય. ભલે એ જીવતું હોય પણ એક જિંદગી એક જીવતા લાશની જેમ જીવતું હોય. એટલે જીવનમાંથી, ઘરમાંથી, પરિવારમાંથી જ્યારે ઘરનું મોભી, ઘરનો વડીલ કે ઘરનું પ્રિય વ્યક્તિ જ્યારે વિદાય લઈ લે ને ત્યારે પાછળ પરિવારના દરેક સભ્યમાં છે ને એની જિંદગી અડધી થઈ જાય. એટલે મને બહુ દુઃખ થયું, અતિ દુઃખ થયું. આપણે બેઠા બેઠા અહીંયા પ્રાર્થના જ કરી શકીએ, પણ હારે હારે એટલો સંદેશો તો આપી જ શકીએ કે માણસ છો તો માણસ થજો. જ્યારે તમારી નજર સામે આવા કાંઈ બનાવો બને ને ત્યારે એટલા સ્વાર્થી ન બની જતા કે તમને તમારું સત્કર્મ કરવાનો કે કોક એક જીવને બચાવવાનું ભાન સુદ્ધાય ભૂલાઈ જાય. આ મોબાઈલની દુનિયાએ તો પથારી ફેરવી છે. જરૂરી છે એનો સારો ઉપયોગ કરો તો. મેં ફરીને 4 વાર આખો વિડીયો જોયો. મને એમ થયું કે આટલા માણસોમાં કોઈને દયા ના આવી. કાજલ પાણી આપતો. અને એટલે જ હું ઘણી વાર કહેતી હોય ને કે મારે જંગલમાં વયું જવું, એમ એનું કારણ જ આ કે હાડો મને કોઈ ઉપર ભરોસો જ નથી આવતો. એના કરતા મને મારા પ્રભુજી બહુ પ્રિય. તો બધા એમ કહે ને કે જલપાબેન પ્રભુજી ગંધારા ભર્યા હોય, પ્રભુજી એટલી ગાડું દે, પ્રભુજી તમારા મોઢા ઉપર થૂકે, હે તોય મને છે ને એને ગળે વળગીને મને એમ થાય કાન મૂકીને મારે ક્યાંય જવું જ નથી. મારે જિંદગીમાં જોઈએ શું? ખાવા 2 રોટલી જ જોઈએ ને. તો ભગવાન હું એટલું કર્મ તો કરી લઈશ કે મને ભૂખો નહીં રાખે એમ. પણ મને એ લોકો ગમે એ જેવા છે એવા, ભલે મોઢે થૂકીને વયા જાય, મોઢે ગાડું દે, એ ગંધારા ગોબરા ભર્યા હોય તોય મને એને બથ ભરવી ગમે કે આ હા હા તમારા જેટલું નિસ્વાર્થ ને તમારા જેટલું પ્રેમ મને જગતમાં કોઈ નહીં કરે એમ. કાજલ પાણી આપ, સેટ ગરમ આપજે. અને ત્યારે હારે હારે મને મારા જીવનને ને મને મારા ખુદને એક વિચાર આવે કે જલપા તું તારા જીવનમાં આટલી સ્વાર્થી ક્યારેય નહીં બનીશ. પાણી આપ ગરમ, મીઠું નાખજે જરા. મને આવા બનાવો, આવા પ્રસંગો જ મને વધુ મજબૂત એમ કરે કે જલપા આટલી તારી જિંદગી આખી હોમી દેવી પડે ને તો હોમી દેજે. તું તારા માટે ન જીવતી, તું જગતના એવા લોકો માટે જીવજે કે જેને તારી જરૂર છે. એટલે જ મને છે ને સૌથી વધુ કોઈ સાથે જીવવું ગમતું હોય ને તો પ્રભુજી, અબોલ જીવો અને પ્રકૃતિ. કારણ કે આ ત્રણેય નિસ્વાર્થ છે. ત્રણેયને મારાથી કાંઈ નથી જોતું, માત્ર પ્રેમ સિવાય. એ લોકોને હું ખીચડી દઉં તો ખીચડી ખાઈ લે,
વૃક્ષ મને એમ ન કે એના છાંયા બેઠા બેઠા કે પાણી મને પા, આપણે પાઈએ તો એ પાછું ફૂલે ફાલે ખીલે. અબોલ જીવ હોય તે એક રોટલી દીધી હોય ને, આશ્રમ ઉપર એક કુકુ છે, મોટું છે, આશ્રમમાં હું જાઉં અને એને ખબર પડે કે હું આવી છું અને આશ્રમથી હું 1 કિલોમીટર આઘી આટો મારવા નીકળું ને તો એ મારા પાસે મારે ભેગું પાછળ મારું રાત્રે અંધારામાં મારું ધ્યાન રાખવા આવે. હું એને એમ સમજાવું કે તું વહી જા, હું હમણાં આવું છું. જ્યાં સુધી હું આશ્રમમાં પાછી ના આવું ત્યાં સુધી એ વ્યક્તિ એ કુકુ છે ને મને મૂકીને રેઢું ના જાય. એ 200 માણસની ભીડ હોય ત્યાંથી મને ગોતી મારા ખોડામાં એક વખત માથું મૂકવા આવે ને આવે. જો મારા ખોડામાં માથું મૂકે, હું હાથ ફેરવું પછી એ જાય. એટલે ખરેખર આ બધા બનાવો બને ને ત્યારે એમ થાય જગતમાં તમારી આજુબાજુ રહેતા, તમારા કહેવાતા, તમારી વાહવાહી કરતા એ તમારા કોઈ તમારા છે જ નહીં. અને આવું બધું જોઉં ને ત્યારે મારો વિશ્વાસ છે ને એ પાકો થઈ જાય કે જગત બહુ મતલબી છે, બહુ સ્વાર્થી છે. આ જગતમાં તારું મોઢે જે તારી વાહવાહી કરવા વાળા છે ને તારા કોઈ નથી. સદૈવસ ચાર તારીખ આવે છે. 4 તારીખે મારા જીવનનો ખૂબ સરસ મજાનો પ્રસંગ આવી રહ્યો છે. પણ આ બધું જોતા જોતા એવું થાય કે જીવનમાં ગમે એવો સારો પ્રસંગ તમારો આવે પણ પ્રભુજીથી વિશેષ તો મારા જીવનમાં કાંઈ હોય જ નહીં. મારી જિંદગી માટે કદાચ મને ગમે એટલા મારા જીવનમાં સારા પ્રસંગો આવે, ગમે એટલો વૈભવ આવે, કે ગમે એટલું સુખ આવે, કે ગમે એ આવે, હું પ્રભુજી વગર ના જીવી શકું. પ્રભુજી છે ને એ મારા શ્વાસ છે. અને એનું કારણ એટલું જ છે કે એ નિસ્વાર્થ છે. એને જે મારા પ્રત્યે પ્રેમ છે ને એમાં એને કોઈ મતલબ નથી. એ કોઈ દિવસ મને દગો નહીં આપે, એ કોઈ દિવસ મારી યારે છળ કપટ નહીં કરે, એ કોઈ દિવસ મારી યારે ખોટું નહીં કરે, એ કોઈ ખોટો દંભ નહીં મને દેખાડે, ખોટી રીતે મારી વાહવાહી નહીં કરે. ભલે મોઢા ઉપર થૂકશે પણ એ થૂકતા થૂકતા એક બાળકની જેમ સ્મિત આપશે. જેમ આપણું બાળક કંઈ પણ આપણને છંછેડીને જાય ને તો એ બાળકનો પ્રેમ આપણને ગમે, એમ પ્રભુજી છે ને મારા માટે બાળક જેવા છે બધા. મને ખૂબ ગમે છે, હું એને ખૂબ પ્રેમ કરું છું. હું જે એને પ્રેમ કરું છું ને એ નિસ્વાર્થ છે, કેમ કે મને એની પાસેથી કંઈ જ નથી જોતું, માત્ર એના મોઢા ઉપરનું સ્મિત. અને પ્રભુજીને મારી પાસેથી કંઈ નથી જોતું, માત્ર મારો નિસ્વાર્થ પ્રેમ અને ઊભ. એટલે અમે એકબીજાને એટલો બધો હૃદયના ઊંડાણથી પ્રેમ કરીએ છીએ કે કદાચ એ બે વચ્ચેનો જે સંવાદ છે ને, અદ્રશ્ય સંવાદ, ત્યાં ઈશ્વર દર્શન થઈ જાય જો તમને દ્રષ્ટિ હોય અને કરતા આવડે તો. જ્યારે ઈ મારી સામે હસતા હોય ને હું એની સામે હસતી હોય ને, અમારા બે વચ્ચેનો જે અદ્રશ્ય સંવાદ છે ને એ અમારા બે વચ્ચેનો નિસ્વાર્થ પ્રેમ છે. અને એ જ અમારા એકાબીજાનું ઈશ્વર દર્શન છે. એ અમે જ્યારે જ્યારે જરૂર પડે ને જ્યારે જ્યારે સમય આવે ત્યારે કરી લઈએ છીએ. પણ આ બધું નથી ગમતું અને એટલે ઉકળતા ઉકળતા બોલાય જાય છે. અને હું બહુ બિંદાસ નિખાલસતાથી બોલું છું. મને એમાં કોઈ ડરે નથી, મને એમાં કાંઈ રંજય નથી બોલવામાં. હા, જ્યાં જરૂર પડે સત્ય સામે અવાજ ન ઉઠાવો તો એનો મતલબ એમ થાય કે તમને કંઈક સ્વાર્થ છે તમારા અંતરાત્માનો, કે તમારા પોતાનો, કે તમારી જાતનો, કે તમને તમારો અંતરાત્મા ઉકળો નહીં. આટલું બધું થતું હતું, તમે જોવો છો, તમે બોલી નથી શકતા, તમે કંઈ કરી નથી શકતા, તો બોલો તો ખરા. કદાચ ક્યાંક મારો સ્વભાવ એવો છે કે આમ દાણા નાખે રાખવાના, બી દાણા. એટલે મને જોતા બોતા આવડતું નથી, ધૂણતા બુણતા આવડતું નથી. અને આશ્રમ ઉપર કોઈ ધૂણવાની મનાઈ છે ને, આશ્રમ ઉપર કોઈ જોરાવાય ધક્કો ના ખાતા. વચ્ચે ટ્રેન્ડ આવ્યો હતો એટલે મને કાંઈ કોઈ માતાજી આવતા નથી અને મને કાંઈ જોતા નથી આવડતું. પણ સત્સંગના શબ્દોના નિસ્વાર્થ પ્રેમના એવા બી છાંટતી જાઉં કે ક્યાંક ક્યાંક કોક દીક ઉગે તો કોક 2-5 જીવોને આગળના સમયમાં આવતા કામ આવશે. ક્યાંક અમરમાએ, ક્યાંક દેવીદાસ બાપુએ, ક્યાંક જલારામ બાપાએ, ક્યાંક બંડીવાળા જોગલિયાએ, બાવલિયાએ ક્યાંક આવા બધા બી વાવ્યા છે કે હજી એના નામે તમારા મારા પામર જેવા પામર જીવો છે ને એ કંઈક સત્કાર્ય કરતા રહે છે. એમ હું આવા નિસ્વાર્થ પ્રેમના બી નાખું છું, ક્યાંક ક્યાંક ઉગશે તો આવનારા સમયમાં, આવનારા આવા કડીકાળમાં જ્યાં કોઈ કોઈનું નથી, કોઈને કાંઈ સાથે લેવા દેવા નથી, બસ હું ને હું જ, મારું ને મારું જ, એવા સમયમાં કોક એવો એકાદો જીવડો જાગશે કે એને
આવા રીબાતા, પીડાતા, હેરાન થતા, દુઃખી થતા જીવ માટે નિસ્વાર્થ ભાવે કામ કરવાની ઈચ્છા થશે. એટલે બોલાઈ જાય, ન રહેવાય અંદરથી. કારણ કે હાડું એમ થાય કે આપણે એક જીવ, એક જિંદગી બચાવવા માટે લાખો કરોડો રૂપિયા હોસ્પિટલોમાં ખર્ચીએ, નાખીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે આ જીવ ભગવાન બચાવી લેજે, અમારે એની જરૂર છે. એમ સાલું કાલે કોઈને એમ ન થયું કે આ વ્યક્તિ કોકનો દીકરો છે, કોકનો ઘરવાળો છે, કોકનો બાપ છે, કોકના પરિવારનું રતન છે, એને આપણી નજર સામે એ ગાડીમાં ભડભડ હળગી રહ્યું ને આપણે એને બચાવીએ. આપણે પ્રયત્ન તો કરીએ, પછી ઈશ્વરની ઈચ્છા. પ્રયત્ન કર્યા વગર આપણે મૂકી દઈએ. ભગવાન કરે, હરિ કરે એ સાચું, પણ હરિએ એટલા બધા માણસોને એટલે જ મૂક્યા છે અહીંયા કે આમાંથી એકાદા માણા થાવ. મેં તમને માણસ તરીકે આ પૃથ્વી ઉપર મોકલા છે, માણસ થઈને કાઢો આને આમાંથી, પણ કોઈ ના નીકળું. દુઃખ થાય કે સાલું આટલું બધું સ્વાર્થી આ જગત. શું કરીએ આપણે? મારા જેવા તમે 2-4 દી, 5 દી, 15 દી જ્યાં સુધી મગજમાંથી નીકળશે નહીં ત્યાં સુધી વિચારશે આ બાબતે. વિચારતા વિચારતા હું મારી જાતને પ્યોર કરતી જઈશ કે જલપા, તારે અને તારી દીકરીને એક માણસ તરીકે આ પૃથ્વી પર ઉતરી છો ને, તો તારે તારી માણસાઈ જીવનના છેલ્લા શ્વાસ સુધી ચૂકવાની નથી. અને લાડોને એ જ સંસ્કાર આપવાના છે કે બેટા, જીવનમાં જે જાય એને જવા દે છે, જે થાય એ થવા દે છે, પણ તું માણસ તરીકે, ભગવાને તને માણસ તરીકે આ પૃથ્વી ઉપર મોકલી છે ને, તું તારી માણસાઈ ક્યારેય ચૂકતી નહીં. કંઈ ના મળે તો કંઈ નહીં, તું જે છે એ પળમાં જીવી લેજે. તને જેવું જીવન મળે એવું સ્વીકારી લેજે. તું તારા મતલબ માટે, તારા સ્વાર્થ માટે અને તારા જીવનના સપનાઓ માટે એટલી હદે સ્વાર્થી ન થઈ જતી કે તારી નજર સામે કોઈ રીબાતું હોય, પીડાતું હોય, હેરાન થતું હોય અને તારી પાસે મદદનો પોકાર માગતું હોય તો તું તારા પોતાનામાં મસ્ત થઈને ભૂલી જા. અને માણસ તરીકે ભગવાન એક મોકો આપે દરેક લોકોને આખી જિંદગી દરમિયાન કે જા, એક વખત ખાલી માણસ બની જા. મેં તને જે કર્મ અર્થે મોકલો છે ને એ તું ખાલી એક વખત નિભાવી લે, તોય હું તને મારા ચરણોમાં સ્થાન આપી દઈશ, સ્વીકારી લઈશ. પણ એવા તો આપણા જીવનમાં કેટલાય અવસરો આવતા હોય કે જ્યારે ભગવાન આપણને એમ કહેતો હોય કે જા, માણસ તરીકે તને. જ્યારે 9 મહિના માના પેટમાં હોય ને ત્યારે ભગવાન સાથે કેટલાય બોલ કર્યા હોય કે હું ભગવાન મને આમાંથી છોડાવું, હું તને પલે પલે સ્મરણ કરીશ, પલે પલે તારું કાર્ય કરીશ. તે મને પૃથ્વી ઉપર જે કાર્ય માટે નિર્માણ કર્યો છે એ કાર્ય હું બખૂબીથી નિભાવીશ. પણ આ તો જેવા દુનિયામાં આવ્યા, જેવા રંગો મળ્યા, એવા ભગવાનને કહી દીધું કે હવે તું કોણ ને હું કોણ. એવા આપણે આપણા સ્વાર્થમાં, મતલબમાં પડી ગયા અને વાસ્તવિક જે જીવન છે એ જીવવાનું જ ભૂલી ગયા. મને બહુ અતિ દુઃખ થયું એમ કે આટલા બધામાંથી કોઈ એકને એવું ન થયું કે આપણે એ વ્યક્તિને બચાવી લઈએ. એમ રડવાથી તબિયત બગડે છે એટલે રડીએ નથી શકાતું, પણ અંદર ને અંદર ઘૂંટાઈએ છીએ કે આજે એના સંતાનોને, એના મા બાપને, એની ઘરવાળીને આ વિડીયો સામે આવશે ને ત્યારે એને હજારો પ્રશ્ન થશે કે કોઈ એક વ્યક્તિએ પ્રયત્ન કર્યો હોત તો આજે અમારું ઘરનું સભ્ય અમારી સાથે હોત. એમ ક્યારેક માણસાઈ જેવી માણસાઈ છે ને અંદરથી પ્રગટ કરજો. ખાલી કથા કઈરે, સપ્તાહ વાંચે, માત્ર ભજન, સત્સંગ, કીર્તન, ધોળ, સેવાયું કઈરે નથી થતું કાંઈ. એ સેવા, સત્સંગ, ભજન, કીર્તન, સપ્તાહયું બધાય આપણને એક જ વસ્તુ શીખડાવે છે કે તમે માણસ બનો. આ બધાયનો સાર છેલ્લે એટલો જ જાય છે. વેદો, ઉપનિષદો, પુરાણો, શાસ્ત્રો, ધર્મ, કર્મ, તપ, દાન, તીર્થ, યાત્રા, આ બધાયનો છેલ્લો સાર એટલો જ છે કે તને માણસ તરીકે પૃથ્વી ઉપર મોકલો છે, તું માણસ થા. અને આપણે કેમ ભૂલી જઈએ કે આપણે માણસ તરીકે આવ્યા છીએ અને આપણી નજર સામે કોઈ જીવ બળે છે, રીબાય છે અને આપણે અહીંયા આંખ આડા કાન કરીને ભાગી જઈએ. ઠીક છે, ભગવાન બધાને સદબુદ્ધિ આપે. હું તો બળતણીઓ જીવ છું ને આવું થાય ને એટલે મારાથી પછી કોઈ વાતે રહેવાય જ નહીં. અને હું આ ખાલી ન કરું ને તોય હું અંદર ને અંદર ઘૂંટાયા કરું. એટલે મેં ખાલી એ કરી નાખ્યું, આમાંથી જેટલા લાગુ પડશે એટલા લેહે. હું મારી જાતને આમાં સમજાવ્યા કરું, મને ને મને. હું ઘણી વાર કહું ને કે મેં 10 વર્ષ મારી જાત સાથે મેં માથા પછાડ્યા છે, મારા આત્મા સાથે ને અંતરાત્મા સાથે. અને એટલે હું દિવસે દિવસે આટલી પ્યોર થતી જઉં છું કે માણસ તરીકે તો હું બહુ પ્યોર છું, હું પ્યોર જ રહીશ.
ઈશ્વરની સાક્ષીએ માણસાઈ તરીકે મેં જે પૃથ્વી ઉપર જન્મ લીધો છે ને એને નિભાવવામાં કાંઈ ખોટ નહીં રહેવા દઉં. દુઃખ થાય કે કેવું અમૂલ્ય જીવન ઈશ્વરે આપ્યું તમને ને મને, માણસ બનાવ્યા. વિચારો તો ખરા, હાથ, આંખ, કાન, પગ, મોઢું, જીભ, બુદ્ધિજીવી પ્રાણી બનાવ્યું આપણને કે તું તારા જીવનને ઉત્સવની જેમ ઉજવ, માણ, અને તું માણસ બની અને મારા કાર્ય કર, તું કોકને ઉપયોગી થા. ઉપયોગી થવાની વાત તો બહુ દૂરની, પણ નડતર વધારે થઈએ કે કોકનું કેમ ખરાબ થાય એમાં આપણને વધારે આનંદ આવે. નથી રહેવાતું ઉર્વીબેન, બોલાઈ જાય છે. કારણ કે મને એ વ્યક્તિનો ચહેરો જ સામે આવે અત્યારે. આખી ગાડીમાં ક્યાંય કાંઈ નથી, બારે અંદર આખી ગાડી બળીને રાખ થઈ ગઈ છે. એ માણસ અંદર કેટલું તડપું હોય છે, એને અંદરથી કેટલી એવી ધમપછાડા કર્યા છે કે હું મારી જિંદગીને, આ તો કોઈ નથી બચાવતા પણ હું મારી જાતે બહાર કાઢું એમ. એને નીકળવાના પ્રયત્ન નહીં કર્યા હોય ગાડીમાંથી બહાર, રોડ ઉપર એને માણસોને જોયા હશે તો અને અંદરથી કેટલી એ આત્માને ઉમ્મીદ હશે કે કોક એકાદો આવશે મારી મદદે, કોક એકાદો મને આમાંથી બહાર કાઢશે એમ. માણસ આટલો બધો નફટ થઈ જાય યાર. હા, મને, હું છે ને બહુ લાગણીશીલ, અતિ લાગણીશીલ વ્યક્તિ છું કે મારાથી આ બધું ન સહન થાય અને મારાથી આ બધું જોવાય નહીં. મને આની બહુ ઇફેક્ટો થાય કે જ્યાં મોટી મોટી વાતો થતી હોય બધી સેવાની, સત્કર્મોની ને ભજન ભાવની ને ઈશ્વરની ને સભાઓ ભરાય, કથાઓ થાય, મેળાવડા જામે, દાન લાખો કરોડોના લખાય. એક માણસની જિંદગી બચાવવામાં કોઈ આગળ ન આવ્યું. દરેક લોકો માટે છે, કોઈ પર્ટિક્યુલર નામ, ગામ કે વ્યક્તિ માટે નથી, સમગ્ર માનવ જાત માટે છે. અને હા, કદાચ એમાં કોઈનો વિરોધ હોય તો ખુલ્લેઆમ હાઈલે આવજો તમે તમારે. મને જે જરૂરી લાગી ગયું મેં કીધું. સદૈદાસ માણસ જીવનનું મૂલ્ય કેટલું. હું એટલે જ ઉર્વીબેન મોબાઈલ હાથમાં નથી લેતી, પણ આજે વળી નક્કી એવું કર્યું સવારના 1-2 કલાક બધા કામ છે ને એ પતાવી લેવાના. તો થોડીક વાર વળી મેં ફેસબુક ખોલ્યું અને સ્ક્રોલિંગમાં આડું આવ્યું. પછી મારાથી ના રહેવાય. અને રોજ આવા બનાવો તો કેટલાય બનતા હોય પણ આપણા ધ્યાનમાં ના આવતા હોય. જે કંઈ પણ કાર્ય આપણે કરી રહ્યા છીએ, કોઈ પણ સત્કાર્ય, એમાં બધું આવી ગયું. ભજન, સત્સંગ, કથા, કીર્તન, સપ્તાહ, ધોડ, યાત્રા, તપ, તીર્થ, દાન, મેં કીધું એમ બધાયનો સાર છેલ્લે એક જ જાય છે કે માણસ બનો, જેવા છીએ એવા. આજ તો રોટલા ભૂખ બધું મરી ગયું. જગદીશભાઈ, સવારે હું ખૂબ આનંદમાં હતી. મેં ગ્રુપમાં લગભગ કલાક અમે લોકોએ બધાએ ખૂબ આનંદ કર્યો, પણ મારા માટે એ આનંદ એવો મહત્વનો નથી. ઠીક છે, બધા ખુશ રહીએ એટલે હું આનંદ કરાવું, પણ મારા માટે તો એક જ છે કે જે ઈશ્વર જે જીવન આપ્યું છે ને એમાં છેલ્લા શ્વાસ સુધી માણસ તરીકે મને રાખજે. જેથી માણસ તરીકે માણસાઈ ચૂકું ને એ દિવસે ઉપાડી લેજે. કારણ કે મારે મારું જીવન છે ને એ ખૂબ પવિત્ર પ્રેમથી જીવીને જવાનું છે. અને એમાં જેદી અહમ, અભિમાન, ઈર્ષા, અદેખાય અને સૌથી મહત્વનું જેદી સ્વાર્થ આવે ને તેથી ચોકડી પૂરી કરી નાખજે. ભગવાનને કહીએ, સ્વાર્થને જીવનમાંથી કાઢતા બહુ વર્ષો વયા ગયા છે અને મેં બહુ તળિયા ઝાટક કાઢી નાખ્યો છે. સહેજ પણ સ્વાર્થ મેં મારા જીવનમાં નથી રાખ્યો. મારા જીવનમાં છે તો માત્ર ને માત્ર પવિત્ર પ્રેમ, નિસ્વાર્થ ભાવનો. એ એવા લોકો માટે કે જેને મારી જરૂર છે. એટલે હવે છે ને મને કોઈ સ્વાર્થની નજરથી જોવે ને તો એમ નથી, અંદરથી રહેવાતો નથી. અને એટલે જ પછી છે ને બહુ અતિ ઘણી વખત, કાલે જ મારી એક વિડીયોમાં મેં જોયું કે માણસ બહુ ઊંડો ઉતરે ને પછી પાછું વળવું અઘરું છે. એમ હું મારા રસ્તામાં એટલી બધી ઊંડી ઉતરી ગઈ છે ને કે હવે હું સ્વાર્થની દુનિયામાં પાછી ના વળી શકું. સિવાય કે કોઈ એવો પ્રસંગ કે કોઈ એવો બનાવ કે કોઈ મારા કર્મોને આધીને ભગવાન મને ન જ પાછી વળવા દે. કેમ કે એટલો તો ભગવાનને ખબર છે કે હવે આની જે દુનિયા છે ને અહીંયા સ્વાર્થને કોઈ સ્થાન નથી. એટલા નિસ્વાર્થ અને એટલા પ્રેમ ભાવથી હું મારા મંજિલ ઉપર અને મારા રસ્તા ઉપર આગળ વધી ગઈ છું.
મને છે ને આજે 224 જણા છે લાઈવમાં, અને મારે કંઈક આપવું છે, પ્રેમ રૂપે, લાગણી રૂપે, નિસ્વાર્થ ભાવ રૂપે. તમારામાં તાકાત હોય ને એટલું લઈ લ્યો. હું આજ ગૌરવથી કહું છું ને ગર્વથી કહું છું કે મારા જેટલું પ્રેમ કરવા વાળું પ્રેમાળ વ્યક્તિ તમને જો લૂંટતા આવડે ને તો લૂંટી લ્યો. આવો નિસ્વાર્થ પ્રેમ કરવા વાળું વ્યક્તિ છે ને રોજ નહીં મળે. હા, હું હજી કહું છું કે મને કંઈ નથી જોતું, મારે બસ આપવું છે. અને શું તો કે નિસ્વાર્થ પ્રેમ, ભાવ અને લાગણી જે અખૂટ ઈશ્વરે મને આપી છે ને એ દઈ દેવા માટે જ કદાચ ભગવાને આપી છે. કોઈ પાસેથી લઈ લેવા કે પામવા નથી આપી. એટલે હું આપવાની વ્યક્તિ છું, હું લેવાની વ્યક્તિ નથી. મારો કોઈ પ્રત્યે કોઈ જ સ્વાર્થ નથી. જો તમને લેતા આવડે ને તો લઈ લ્યો. અને આ બધી કદર ક્યારે થશે કે જ્યારે મારી હૈયાતી નહીં હોય અને કોઈ એવી ક્ષણ હશે કે જ્યારે મારી જરૂર પડશે અને હું હાજર નહીં હોય. એટલે જો નિસ્વાર્થ ભાવનો પ્રેમ, લાગણી, કરુણા, દયા, આનું તમને ક્યાંય મારામાં દર્શન થતું હોય ને તમે લૂંટી શકતા હોય ને તો લૂંટી લેજો. કારણ કે અંતરાત્માના શબ્દો છે ને એ ઈશ્વરના શબ્દો હોય, અને એ એક વખત પરખ કરતા આવડી જાય કે પામતા આવડી જાય, લેતા આવડી જાય ને પછી જીવનમાં ન કરો આનંદ જ હોય. પછી કાંઈ તમારા જીવનમાં ગમે એવી તકલીફો આવે, ગમે એવી મુશ્કેલી આવે, ગમે એ સમય આવે, તમને કાયમ તમારી મુશ્કેલીમાં એ એક જ વ્યક્તિના દર્શન થાય કે ઈ છે ને તો મારું કંઈ નહીં ખરાબ થાય. એમ મને એક જ દર્શન થાય કે માં છે ને તો બધું થઈ જશે. એટલે ભગવાને મને છે ને ખૂબ નિસ્વાર્થ ભાવના પ્રેમના રસ્તા ઉપર ચલાવી છે અને ખૂબ આપ્યો છે. અને મારું એવું માનવું છે કે તમને જે મળ્યું ને બધાને મળે. એટલે હું આપવાની વ્યક્તિ છું, જો તમને લેતા આવડે તો. હા, લાડોબેન માટે તો હજારો હાથ માં અમરના છે, અને અવિરત એ પણ એટલું જ પ્રેમાર ઝરણું છે ભાઈ, કે કાલ જ મને કહેતી હતી કે મમ્મી હું શેર નહીં, હું સવા શેર છું. એવું ન માનીશ કે તારી દીકરી નબળી છે. એમ આ શબ્દો સાંભળીને મને ખૂબ આનંદ થયો. અને જીવનમાં છે ને કદાચ તમે ગમે એટલું લઈ લ્યો, ભેગું કરી લ્યો, પણ અંતિમ સત્ય એ જ છે કે તમે જ્યારે વિદાય લ્યો છો ને ત્યારે તમારા પ્રત્યે સમગ્ર અસ્તિત્વને કેટલો પ્રેમ છે. માત્ર કોઈ વ્યક્તિને નહીં, સમગ્ર અસ્તિત્વને. કારણ કે એ સમયે તો ઝાડવું રોવે હો, પશુ પક્ષીથી લઈ અને વૃક્ષને આંસુ આવે પ્રેમના. એટલે ખૂબ પ્રેમાળ છે મારું જીવન. જો અનુભવમાં આવે તો, અને એનું દર્શન થાય તો. અને એટલે છે ને આવું બધા જ્યારે પ્રસંગો બને ને ત્યારે મને અંદરથી ન રહી શકાય, મારાથી બોલાય જ જાય. હું બોલું નહીં ત્યાં સુધી મને અંદર ને અંદર ગુંગળાયા રાખે કે હું કહી દઉં. પછી હું લાઈવ કરીને કહું, કે અહીંયા 2-5 જણા ભેગા બેઠા હોય એને સત્સંગ કરીને કહું, કે એક વ્યક્તિને ફોન કરીને કહું. પછી કેશુબાપા હોય કે અશોકભાઈ હોય કે આશ્રમનું કોઈ વ્યક્તિ હોય કે જયદીપ હોય કે પાર્થભાઈ મારી સામે બેઠા હોય, ગમે એને હું કહી દઉં નહીં ત્યાં સુધી મને ન હક થાય. કારણ કે અંતરમાં ઘૂંટાઈને એ પેલા હું બાયડા કાઢી નાખું. એટલે આખા લાઈવનો એક જ સાર છે, ભગવાને માણસ તરીકે મોકલા છે, માણસ બનીને રહ્યો. અને ખરેખર તમારે રવા હવારે રોજ ઉઠી અરીસામાં સામે ઊભું રહ્યું અને કા મંદિર સામે ઊભું રહી, 2 જગ્યાએથી જવાબ મળશે. કા તમારે મંદિર સામે ઊભું રહી અને આમ તો 3 જગ્યાએથી જવાબ મળશે. કા તમારે મંદિર સામે ઊભું રહેવાનું અને તમે જેને ભગવાન તરીકે પૂજો છો, માનો છો, જેના ઉપર તમને અતૂટ શ્રદ્ધા ભરોસો છે, એને પૂછવાનું, હે ભગવાન હું ખરેખર માણસ છું? પછી એક અરીસા સામે ઊભું રહેવાનું અને અરીસામાં તમને જોઈને તમારી જાતને પૂછવાનું, હું ખરેખર માણસ છું? અને એક આંખ બંધ કરી અને તમારા અંતરાત્માને પૂછવાનું. સૌથી સાચો જવાબ અંતરાત્મા આપશે. પણ આ તો મેં 3 રસ્તા એટલે દેખાડ્યા કે જેનું જે લેવલ હશે ને એને અહીંયાથી જવાબ મળશે. કારણ કે આમાં સમજવાનું એક લેવલ હોય. જેટલી સમજણ
આપણા જીવનમાં હોય એટલું આપણને વહેલું સમજાય. તો કોઈને ભગવાન પ્રત્યે વધુ શ્રદ્ધા હોય તો ભગવાન પાસેથી જવાબ મળે કે ખરેખર માણસ છીએ. કોઈને અરીસા સામેથી જવાબ મળશે કે હું માણસ છું. કોઈને અંતરાત્મામાંથી જવાબ મળશે કે ખરેખર હું માણસ છું. એટલે માણસ તરીકે જ આવ્યા છીએ, પણ માણસ તરીકેનું આપણે આપણું જીવન કે આપણે આપણું જીવતર કેટલા ટકા જીવી રહ્યા છીએ ને એ અંતરાત્મામાંથી જવાબ આપે. પણ આ પેલા બે જગ્યાએ જવાબ મેળવો ને પછી તમને અંતરાત્મા પોકારે કે ખરેખર તમે કેવું જીવન જીવી રહ્યા છો અને કેવું હોવું જોઈએ ને કેવું જીવવું જોઈએ. આ બધા જવાબ તમને આ 3 જગ્યાએથી મળશે. અને હું તો આમાં બહુ ઊંડો અભ્યાસ કરું, મારામાં ઉતરું. એટલે હું બહાર ક્યાંય જવાબ ગોતવા ન જાઉં. મને પ્રશ્ન કરવાનો, મારા અંતરાત્મા પાસેથી જવાબ લેવાનો. અને એ જે જવાબ આવે ને ફાઇનલ. જગતનો કોઈ વ્યક્તિ તમારો જવાબ તમારે જેવો જોઈએ ને એવો પરફેક્ટ ન આપી શકે, સિવાય કે તમારો અંતરાત્મા જે જવાબ આપે ને એ સાચો અને બેસ્ટ, વર્લ્ડનો બેસ્ટ જવાબ. હા, સાચી વાત છે સુનિલભાઈ. હૈસે હાલો, લાઈવ લાંબુ થઈ ગયું પણ જરૂરી લાગ્યું એટલે કર્યું. ટેકનોલોજીના સમયમાં છીએ, સોશિયલ મીડિયાના જમાનામાં છીએ, પણ પરિવાર સાથે રહેતા રહેતા માણસ પોતાના સભ્યોના, પરિવારના સભ્યોના થતા નથી. એ સમજ્યા કે હાલો અત્યારે સમય દોડાદોડીનો, ભાગ દોડીનો છે, બધાને કમાવવું, બધું મેનેજ કરવું, બધું ભેગું કરવા માટે દોડાદોડી હોય. પણ ખરાખરીમાં તો ભેગા રહ્યો, બાકી કાંઈ નહીં, નો રહ્યો તો. એટલે જીવનની વાસ્તવિકતાની વાતો મને જરૂરી લાગી, મેં શેર કરી. અને આજના લાઈવ માટે હું કોઈની માફી નહીં માગું, કારણ કે મને જે કેવું હતું એ જ મારે કેવું હતું. હવે જે કેવું હતું એ કહી દીધું, પછી શું માફી? હા, એવી કઈ ભૂલ કરી હોય તો કરીએ. અને કોઈને ભૂલ લાગતી હોય તો આજે આપણે એમ માનવાનું કાંઈ વાંધો નહીં, આપણે આ ભૂલ કરવાની જ હતી, જાણી જોઈને જ કરવાની હતી, એટલે કીધું. સદી ભલે ને ગમે એટલી બદલાય, માણસનું જે ભગવાને માણસ તરીકે પૃથ્વી પર મોકલા છે તો દરેક સદીઓમાં આવા જ બનાવીને મોકલા હતા. એમાં ક્યાં નોખા હતા? બધાને 2 આંખ ને કાન ને નાક ને મોઢું ને પેલાની સદીઓમાં એવું જ ભગવાને દીધું હતું જેવું અત્યારે દીધું છે. અત્યારે સગવડતાઓ ઉલટાની વધારે દીધી છે, તો સમજણે વધારે દીધી છે ને સગવડતાઓ વધારે દીધી છે, પણ આપણે એનો મિસયુઝ કરીએ છીએ. સરસ, ચલો 4/10/2024 ખૂબ સરસ મજાનો કમિંગ સૂન નો પ્રસંગ આવી રહ્યો છે, તો બધા જોડાજો, ઉજવજો અને ભગવાનને પ્રાર્થના કરજો કે આવો પ્રસંગ મારા જીવનમાં રોજ આવે. ભૂલાઈ ગયો પ્રસંગ એ કમિંગ સૂન નો. જીનલબેન, અત્યારે માઇન્ડ બહુ ડાયવર્ટ થઈ ગયું હતું, પણ પાછું બેલેન્સ કરવામાં મને બહુ વાર ન લાગે. પાછું જયારે કેસેટ ચડી જાય ત્યારે અઠવાડિયું વયું જાય. એ મોજમાં રેવું, મોજમાં રેવું, મોજમાં રેવું રે. આ મોજ એટલે ઓલી મોજ નથી હો, અખંડ આનંદની છે, ઈશ્વરમય જીવનની છે. કે દરેક સમયે યાદ રાખવું કે હું માણસ છું, મારે અહીંયા શું કરવાનું છે. રોજ ઉઠીને આપણે જે કામ ધંધો, ઘર, પરિવાર બધું કરીએ છીએ, જવાબદારીઓ એ તો કરીએ જ છીએ, પણ એની સાથે સાથે ભગવાને આપણને કંઈક ઉદ્દેશ્ય સાથે આ ધરતી પર મોકલા છે, એટલું પેરેલલ એ કરવાનું છે. જીનલબેન 9 વાગે લાઈવ કરશું આપણે 4 તારીખે સાંજે 9 વાગે. 4 તારીખે મારા જીવનનો ખૂબ મહત્વનો દિવસ છે ભાઈ, અને ખૂબ સરસ મજાનો પ્રસંગ મારા જીવનમાં આવી રહ્યો છે. એટલે બીજના દિવસે જ આપણે એ જાહેર કરશું. બીજના દિવસે બધા
લાઈવમાં જોડાજો. સંતવાણીનું પણ ખૂબ સરસ મજાનું આયોજન છે આશ્રમ પર. માધવસિંહ માં અમરને એકને દેખાય ને એટલે ઘણું, કારણ કે હવે મેં મારી જાતને એટલી બધી આર પાર કરી દીધી છે કે ભગવાન એક જોઈ લે તોય ઘણું. જગતને દ્રષ્ટિ તો બદલતી રહેશે રોજે. થોડાક દિવસ જગતને કંઈક સારું દેખાશે, જગતને થોડાક દિવસ મારામાં કંઈક ખોટે દેખાશે. જગતની દ્રષ્ટિ રોજ ફરશે. હું જેવું ઈચ્છું છું, જેમ ઈચ્છું છું, જેમ છે એમ, એવું જગતને રોજ મારું જીવન નહીં દેખાય ભાઈ. એટલે એક એને દેખાય અને એની દ્રષ્ટિમાં જેમ છે એમ આવી જાય એટલે આપણા જીવનની જે કંઈ પણ એમ કહેવાય ને જીવવાની ઘડીઓ છે ઈ એના ચરણોમાં અર્પણ જીવાઈ ગયું બસ. કારણ કે હવે જગતની વિચારધારા સાથે તો કોઈ દિવસ આપણી વિચારધારા આપણું જીવન કાયમને માટે સ્થિર અને જેમ છે એમ નથી રહેવાનું. રોજ દ્રષ્ટિ બદલાશે, રોજ પ્રશ્નો આવશે, વિચારધારાઓ બદલાશે, દ્રષ્ટિકોણ બદલાશે. ઈશ્વર એક જ છે કે જેને જેમ છે એમ દેખાશે. એને એકને દેખાઈ જાય એટલે કાર્યક્રમ પૂરો. જય હો પોપટભાઈ. સરસ, ચલો લાઈવને વિરામ આપીએ. બધાને જાજા કરીને જય માં અમર, સીતારામ, સદદેવદાસ, જય શ્રી કૃષ્ણ.